હા ચૂંટણી આવી છે ને મને ફોર્મ ભરવાનું કીધું છે તે પછી ના હોય તો ફોર્મ ભરી આવું. આમ તો આપણો તો કોઈ એવો વિચાર નતો કે આપણે ચૂંટણીમાં ઉભા રહીએ, પણ આ ગામ વાંચ્યું કે તું ભણેલો ગણેલો છું તે તું ઊભો રહ તો ગામનો વિકાસ થાય. એટલે કીધું હેડો ને આમ ગામ આખું ટેકો કરે છે આપણે ત્યાં ઉભા રહીએ અને ગામનો વિકાસ કરીએ. અમારા બાપોય કેટલા રહ્યા ખેતરમાં જ્યાં શું જાય છે ખબર. આમ તો પેલો કી બુરા પાડ્યું છે પિંકેશભાઈ છે કી બાબા આવો તૈયાર થઈ ગયો. આવો કમ્પ્લીટ થઈ ગયો તું કાગળિયા બગળિયા બધું રેડી છે. બધું ઓકે છે બધું ઓકે છે. આપ કોઈ ભૂલું ના ના બધું ઓકે છે. આ તો જો આપણે પેલા પિંકેશભાઈ ભૂરોબાને આવું ને એટલે આપણે ફોર્મ ભરવા નીકળીએ. હા એટલે હું એ રાહ જોઈ રહ્યો છું કેટલી વાર છે હજી. હા અને ચેક કરો એકવાર ચેક કરી લે કાગળિયો તો હું તો ચેક કરી લઉં છું પણ એ આવે તો આપણે ફટફટ ભરી આવીએ. હા એ તો આવું તો નીકળીએ લાવ પછી તને બોલે નીકળી જઈએ. ના ના એ હોય આપશી. હા તો આવ કે દાદા કીધું છે મેં. હા તે તમે કોમ કરો બે હો હું ચેક કરી લઉં જે જે લેવાનું છે એ બધું બરાબર. હા ચેક કરી લેજો. હા બધું જોઈ લે કમ્પ્લીટ. આમાં પિંકેશભાઈ ના ભૂરોબાને આવો ને એટલી જ વાર છે તો ફટાફટ જઈએ ને ફોર્મ ભરાઈ દઈએ. જોઈ લીધું ને બધું કમ્પ્લીટ જ છે. એ આવી એટલે આપણે લઈને નીકળીએ બધું. આમ જેટલા રહ્યા શિકાર આવશી હું આ તો નહીં આવી જાઉં ને તો ગામનો વિકાસ કરું. ના ના અને આવી જ જાય. આઈ જ છે કે તાણે જેમ કે ગામ વાંચીનો એટલો ટેકો છે. ફૂલ ટેકો છે. એમને તો નહીં કીધું હોય કે સાચી વાત છે સાચી વાત છે. હવે તાણે હું તો ના કહેતો તો પણ તને ફોર્મ વાળે તૈયાર કર્યો છે. ના એટલે બાપા એમાં જેવું છે ખબર છે ભણેલો ગણેલો હોય તો જે બી ગ્રાન્ટ છે આ છે તે છે નવી નવી યોજનાઓ છે એ બધું આપણને ખબર પડે. એ તો ભણેલો હોય ભાઈ ફરક તો પડે જ ને. હા તાણે એટલા માટે આમાં મારી જોડે ભણવા શું કરે તમને ના ખબર પડે આ નવી નવી યોજનાઓ આવે ને એમાં તમને થોડી ખબર ઓછી પડે. ના એટલે હું પિંકેશભાઈ નો ભૂરાભાઈ નો વિચાર સારો આવ્યો. ના ના સાચી વાત છે. કોઈ વાંધો નહીં આપણે ઉભા રહીએ. આમ તો ખુશ તો છે ને. આપણે તો ખુશ જ છીએ ને ગામનું ભલું થતું હોય ગામનો વિકાસ થતો હોય આપણી તો ચોપલીએ છે. હા એમ લાજ તો જવા દે પેલા આમ ભાઈને છોકરાને ઊભો કર્યો છે. આમ તો એ ભણેલો ગણેલો છે ને એને આપણે કમ્પ્લીટ ઊભો કર્યો છે. પેલા એનું જઈને ફોર્મ ભરાઈ દેવું છે. પેલા નાથોબા છે પણ એ કશું ભલીવાર લાવતા નહીં. એ આજ સુધી ચૂંટાઈની વન જ લાયા છીએ ગામમાં મોટા કર્યા હતા તે પણ કશું સારા જ લાવતા નહીં. અમીલા ચૂંટણી લડવાની મજા આવશે કારણ કે આ ભણેલો ગણેલો છે ને ઊભો રાખ્યો છે ને એટલે કોમે કરશે અને બધી રીતે આખું ગામ એના સપોર્ટમાં રહે. ગમે તે પણ એ કોમ કરશે અને આપણું કીધું હોભળાય રહ્યો ગમે તે પણ એ છોકરો કહેવાય. અને નાથોબા તો કોઈનું હોભળતા જ નહીં. મોટા એટલે એને શું કહેવાનું અને આ છોકરો એટલે આપણે ગમે તે કહીએ કે ભાઈ આ કોમ ચાલે હેડ કરવું પડશે તારે તો ભટ દઈને કરી દે. એમ જવા દે પિંકેશલાલે શિખર ઘેર જોતો તે એ શિખર શો જ્યાં त्यो आया છે કે નહીં આયા ના હોય તો જવું અમુક તો એમુ કાકા ટેટાનું ચૂંટણીનું ફોર્મ ભરવાનું છે. સીધા રાતે બધી વાત થઈ હતી કે તમે ખટખટી આવજો. લાઈન આજ તો જવા દે પેલા ભૂરોભાઈને વાટ જોઈ રહ્યા છે અને એ મારી વાટ તૈયાર થઈને બેસી રહ્યા છે. મને ખટખટી જવા દે તાણ. છોકરા હજી કેમ ના આયા? બાપા 11 વાગી ગયા છે હજી આયા નહીં. ભૂરોભાઈ નહીં આયા નહીં પિંકેલાલ આયા કે કોઈ આવ્યું જ નહીં. અને તે દાડ તો કેટલા વહેલા આયા હતા. ના ના પણ આવી છે તૈયારી છે આવી છે કે અમોબા તમારો તો અલે આવો ભૂરોબા બેઓ ભાઈ તૈયાર થઈ ગયા તો તૈયાર થઈ જઈ રહ્યા છીએ. મારે થોડું કોમમાં હતું તે મોડું થઈ ગયું તે ખટખટી કીધું નાઠો બસ કીધું જવા દે ટાઈમ થઈ ગયો છે. ના ના બરાબર કોમ તો પાડવું જ પડે કે. અરે પિંકેશભાઈ કેટલા રહ્યા? અહીંયા જી હજી નહીં આયા. એ આવશે એમ તૈયારી કર અને હું કહેતો તો કાકા એ હાલો એ આવો પાલ્યા નહીં આ પાલ્યા જો ભૂરાભાઈ હાલત આવ્યો? હા લદાયો ભૂયા આપણે જોડે પેલા પીલાનું હતું કે એ તમે મજૂરો કરતો હતો તે કીધું લાઈન ખટખટી પેલા કીધું તો જવું પડશે કે? ના ના બધું ફોન તો અને આપણે હબળ ગયું હા બા બધું કાગળે બધું રેડી કરી દો પેલા કાગળિયો બધો હું રેડી કરી લીધો છું. એટલે કીધું તમે આવો ને એટલે આપણે પછી જઈએ સીધા. હો તાણમાં આપણો અને બધા કહેવાય તો પાછો એ તો મારા બાપો કહેવાયા છે પણ એવું હશે તો આપણું ફોર્મ ભરીને આવીએ પછી એક મીટિંગ કરી દઈએ અને અમે મહેલામાં જ અમારા કુટુંબમાં બધા આપણે કહી દઈશું. આ તો જે કિલોરીકા વાળા હોય પાછા અત્યારે તો હવે તમે કાઢા રહેજો બે જણા. અમે એમનામાં આવ્યા છીએ. હોબળો ભાઈ અમે તો કાપડો તો કાઠા જ છીએ. તું તાર અમારી ચિંતા કરવા નહીં પણ આપણે પેલા ફોર્મ ભરી દઈએ અને ફોર્મ ભરીને પછી તો મીટિંગ નું બધું
જે હોય આપણે મીટિંગો કરશું ના ના બરાબર બરાબર બીજી વાર બધું કરશું હા તો લેવડે તમે ફોર્મ ભરી આવીએ અને પછી મીટિંગ નું આયોજન આપણે કરી દઈએ જનરલ. અરે આ ખટખટી હટ્યું પેલો ટેલો લઈને આવે. કાતે આ ફોર્મમાં લાઈનો રાખી અને બધું ચલો આ તો રાજા હોય તો આપણે પેલા જે સારું પળામણ રાજભાઈ બધા. વાળામાં બહુ ખટખટી હટ્યું. હા બોલો બોલો. ના ના એ બધી તમારે શું ચિંતા કરવાની આવે છે. હું બેઠો છું આ સુધી આટલા વર્ષોથી બધું મારું જ ચાલ્યું આવી છે. અરે વખત તમે ગમે તેવી વાત વાપરી એ બધી ચિંતા ના કરતા હો. ના ના કોઈ નહીં જોવું પડે. આપણા નાખો સરપંચ તો છે અને અમારે માથા પર ગોમો કહેવાતો આવ્યો છે એ તો તમને ખબર હે. અરે હોવાને ગમે તેવી વાતો તો કોઈ ટેન્શન લે તમે તારો. ના ના કોઈ ચિંતા નહીં હો દાદા, શાંતિથી બેસી રહેજો એ હારે. હા ફોન ઉપર ફોન આપવા માંડ્યા દવા ફોર્મ ભરવાની તારીખ આવી છે ને. પણ મારે તો 2 માણસો શીખર શું જ્યાં છે અલ્યા રૂડેજી. હા સરપંચ બોલો અમે આવ્યું અને આપણે પેલો છે જો એને આપણે કરે ને સરપંચ હા જો આગળ મામલતદારમાં વાળોને મોકલી દીધું વહેલા કીધું કરે ને કેટલો ફોર્મ ભરે છે આપણને ખબર પડે ને એ રીતે આયોજન કરતા હા એ વાત સાચી છે. કોઈ ઘેરના ઘેર પાછું કરવું જ ના પડે. આપણે તો એનો ગોમમાં ભરીએ છીએ આવું થાય ને આપણને જેથી ખબર પડે. હા એ વાત સાચી તારી હો. અને તને આ કાલ ગોમમાં મોકલેલો તો એવું કરીને આવ્યો. એ બધા કરે ને ગોમમાં બધી જગ્યાએ હું વાતાવરણ ચેક કરી આવ્યો ને કી આવ્યો બધાનું. હા હા પણ દર વખતની જેમ આ વખત કરે ને બધાનો ઉત્સાહ નહીં દેખાતો. જે નાધો સરપંચ આ સુધી કરતા ને હા એવું મને આવું થોડું આ વખત વેમ જેવું લાગે છે. નાતા સરપંચનો પાવર ઇવાન પરથી ઉતરી ગયો તો હું ઓ એવું થયું છે ભૂલ્યા જ નહીં. આવું છે કે આ વખત ખરા ને આવા ભણેલા ગણેલા ને એવા યુવાનો ઉભા રાખ્યા છે. દર વખત તો આમ તો બીજા ઉભા રહી યુવાનું કોઈ વર્ચસ્વ એટલું બધું બનતું ના, પણ આ વખત ખરા ને હા ગેજ્યુટ બધા ઉમેદવારો ઉભા કર્યા છે એટલે તો બસ ગામવાળાએ કોઈ એવો નવો યંગસ્ટર ના ઉભો કરવાનું નક્કી કર્યું હોય. એવું જ લાગે છે. કારણ કે ઉત્સાહ આ વખત બધો આપણા ઉપર લાગતો નહીં કોઈ. એ તો તું ચિંતા ના કર. એવું ઉત્સાહ હોય કે ના હોય પણ બધું આપણા હાથમાં છે કે શાંતિ જોમ બધું કરીને આવો કુંડામાં બેહો. આવો ગુંડા બેહો. તો બધા આવી ગયા આપણો મૂક્યા તો એટલો ફરક પડ્યો છે. એવું આજે અમારા ઉદયજીને મોકલે તો કે હવે કે બધા કીયા આખા ગામમાંથી બધા આવું અને આપણે ફોર્મ ભરવા જવાનું છે. તો કોઈ આવ્યું નહીં, તમે એકલા આવી બેઠા છો. આપણો કોઈ ટેન્શન લેવાનું નહીં, બરોબર? હા જવાનું છે એટલે કીધું આપણા ગામવાળા પેલા ગાડી લઈ જઈએ તાણા તાણા ભાઈ એકલા એકલા જઈએ તાર જે બહાર છે પાછો ઓછો થઈ જાય બધું. હા ઘી લોડી જાય તો જે ગામમાં બધું ચાલતું હોય એમ ચાલવા દે. ચિંતા ના કરજો. એ તો બધું હેન્ડ તમારે શાંતિ જમ કરવું ને એ તો તને ખબર હોય છે. એટલી કામ હું જેવું કરું તે એ તો બધું. આપણો બધું કમ્પ્લીટ બધું થઈ જાય. અને તમે ના હોય તો કરે ને હા યા. તૈયાર થઈ જાઓ. આપણો અમુક ફોર્મ ભરી આવીએ ના હોય તો આજે હું બધું રેડી કરી દઉં બરાબર. આ રેડી તમે નહીં ધોઈ તૈયાર રેડી થઈ જાઓ કમ્પ્લીટ. પછી આપણે જઈએ. ગામડો બે તું કપ. ના એવા તૈયાર ધોજો પાછા આમ કોટી કોટી કલર કઈને જ નીકળીએ તાર. તૈયાર મળી જવા જવું પડે. હા તો હું તૈયાર થઈ જાઉં તમે બરાબર. હા રેડો, તમે તૈયાર થઈ જાઓ. આ તો પહેરવાય ના જઈએ ને નાથી આ મોઘો અવસર રહ્યો. આ ચૂંટણી એટલે તમે શું માનો છો? તમારો પોતાનો અવસર ના આદર્યો હોય ને આવા તો એ ખુશ ના હોય. તારો ભાર પલંગો કડક રહેવું પડે. અરે આ છોકરા આવ્યો તું મને તો પહાડા તો છોડ્યા તૈયાર થઈને. એ ચાંદો બોલાયો તો ને અમે તો હવે ટાઈમ થયો એટલે હેડ્યા હતા. આ રૂડાઈ કીધું ફોર્મ ભરાવા જવાનું છે. કીધું આ જવાય દે ને પહાડા. તમે મોડા મોડા આવો છો. એવું છે હું મોડો પડી છું. તો લેવાનો છે ને હવે ગાડી. જીએ તમે ભરાઈ આવીએ. વટ પાડી દેવાનો છે. આપણો ઓફિસમાં જઈએ ને બધા હલી જવા દઉં. હા જગ તૈયાર થયો તો જોડે આવી જ ગયા હતું. જો ગામમાં દબદબો હોય એવાય રહેવું પડે ને. તૈયાર એવા થવું પડે કે લેલો હવે આપણે આવી ગયું છે નજીક જ બરોબર.
અને ફોર્મ ભરવાની આપણે તૈયારીઓ કમ્પ્લીટ કરી દઈએ. આપણો મોણો જીકર મેકેલો જ હતો નહીં. હાવ લેવાડવામાં આવી ગયું છે. બુરાબા હા બોલો. જો આ ટેટા આપણો ફોર્મ ભરાવાનું છે ને એટલે ગાફલ ના હતા સહીઓમાં સારું સારું, એ તો આપણે બધી કમ્પ્લીટ ધ્યાનથી જ પેલું એ કરાવી દેવું. અને પાન કોઈ આવે ને લેવા તો જવાનું નહીં ને કે બે મોક કરશું એટલે લોચો પડશે પાછો એવું બાજુ આપણે ટેટાનું રિજેક્ટ થાય ફોર્મ. ભાઈ હું કહું છું સાંભળો ભાઈ, અમારા બેના કરતી તમે સારું ના ના એ તો હું પહાડ રહીને બધું કરાવું છું. એટલે તમે છે ને તમે પહાડ રહીને કોઈ પેલું રહીને આવજો જો. અને કોઈ લેવા આવે છો જવાનું નહીં નહીં ને જવાનું. તારે બધા રિજેક્ટ થાય એવું ગોઠવું એ તો મારી એટલે જવાબદારી. ખટકાથી હેડો તો હું કરાવું છું. બધું તમે કમ્પ્લીટ ના હોય કરાવજો. તો જોતા હો તમે જો. હું જોઈ આવું છું બીજા કે પેલા સરપંચ ને પાછા મેલ્યા છે માણસો. ઓવો જોતા પેલા જગ્યા છે જ નહીં. હું કહું છું ભૂરાભાઈ બધું કમ્પ્લીટ કરાવજો. વધો નહીં વધો બહાર રહીને હો. બે છોકરો ભણેલો ગણેલો કમ્પ્લીટ છે. ઓવે જો મને અમુક ખબર તો અલ્યા ઓછી ટેટાનું તો પડે છે. તાર વધો નહીં, હું શું યાર પણ પડખતો. તમે બે જણા યાર થોડા આમ કમ્પ્લીટ રહેજો. વધો શું નહીં કીધું? વધો નહીં, તમારે ચિંતા નહીં કરવાની. હું શું હા, તારતો યાર. તમારે વધો નહીં ચિંતા નહીં કરવાની જરા. એવું કીધું. હા હા એટલે સરપંચને જ્યાં સમય ફોર્મ ભરવા અડધો કલાક થયું પછી વાર લાગે એવી છે. અમારા સરપંચની તો વાત જ થાય એવી નહીં. આખા ગામમાં સરપંચની ધાક છે અને એના લીધે અમારા જલસા છે. અને ગામમાં બીજો કોઈ એવો વ્યક્તિ નહીં કે સરપંચના અમુક ફોર્મ ભરીએ એક. સરપંચ એટલે વાત પતી ગઈ. આમાં ટેટા એવા બે હારે હું જોઈ આવું છે કે સરપંચ છે ને હું વિચાર છે વહેલા એને મોકલ્યો તો માણસ મારે હું જોઈ આવ્યા એ લોકો આવી જાય પેલા આ જો છે ને મને ખબર જ હોય એને આયેલા જ હોય વહેલા તે ફટાફટ છે ને હું કહી દઉં આપણે એવાનું મોઢું જોવું નહીં જો એટલે મારે ટેટા એવાનું બધા કીધું છે કે તમે સાઈડમાં બેવા હું પહેલાં જોઈ આવું અને એ તો બધું ગોઠવીએ રહ્યા હું જમ આપણા જોઈને આવે ને હા એટલે પછી જીઆઈ એ જગ્યા હોય ને તો ફટાફટ ભરી દઈએ. ફટાફટ ભરાઈ જાય ને પતી જાય આપણો કોમેડી. બરાબર હઉ, શું કહેતો કે ભાઈ? જોઈને આવ્યો સરપંચનો માણસ બારીમાં ઉભો રહ્યો બારીમાં જોઈ રહ્યો હતો બાર ઓવા એટલે એ રહ્યા અંદર ઇવન ફોર્મ ભરવાનું ચાલુ છે ટીમ કરો, આપણે હાલ નહીં જવું. એ રહ્યા જોઈ ને એટલા પછી આપણે છે ને આપણે જે એવાનો મોઢો નહીં જોવો એ વાત સાચી છે. ખોટો એ આપણો મોઢો કાળો કરો સાચી વાત, સાચી વાત. સરપંચ એવો છે અને એના માણસ એ ખરાબ છે. હા જો અમુ છે ને અમુની એકલા છે એટલે આપણે એવાનો મોઢો જોવા જ નહીં આપણે એના એમ જોઈએ ને એટલે આપણે સીધા સમજીએ એ રેમ નીકળી જાય ને એટલે આપણે પછી એવાનો નેકળે એમ નેકળે નીકળે, લેવડો દી આપણે. આપણે હઉ, ભરી આવીએ, હેડો. હવે આપણે ખટખટી કટાઈ દઈએ હવે આપણે આવું છે એક કોલ તો પૂરું કર્યું છે બરોબર અને હવે ખાવાનું આપણે બની ગયું છે તે 3 જણા ખાઈ લઈએ પેલા તો. હા સરપંચ ખાવાનું કરે ને હા તમે ના આવે તો ખાઈ લ્યો અને અમે ના આવે 2 જણા કરે ને હા આપણે આજના આજ બપોરે મીટિંગ રાખી જ દઈએ. અમે આવીને ખાઈએ છીએ 2 જણા અને અમે એટલું કરો બધા આખા ગામમાં અમે કી આવીએ અગર આ નાથભાઈ મીટિંગ રાખેલી છે તે બધા આવી જજો ગામના ગોત્ર બરોબર. ના ના બરાબર છે. તમારી વાત બરાબર છે. પણ ખાઈ જાવ તો ના તમે ખાઈ લો એટલું કરો અમે આવીએ છીએ હમણાં હાલ અમારે શું વાત. આ એક કામ કરો જવું જોઈએ તો હાલ જ નીકળો તો એટલે બધા તારે ઘેર આવ્યો હા અત્યારે બપોરે ઘેર હોય ને બધા. હા તો તઈ કહેતા હોય તારે હું તાર ખાવા તો મને લાગી દે ભૂખ હા તમે ખાઈ લો એટલું કરો અમે આવીએ છીએ. બરાબર તમે આઈ ખાજો તાર તઈ ખાઈને તૈયાર રહો પછી અડ્ડે આપણે હા ખાઈ લઈએ, હો. હા ચલો, હા જો કુંડાબા સરપંચ આવું ના થાય એટલે તમારે જે કહેવાનું હોય ને કહી દેજો પાછા. કઈ જવા અમે શરમ મને હતા આપણે જે કોમ ના જવાનું અધૂરો છે ને એ કહી જ દેવાનું બરાબર. જે અધૂરો કામ હોય જે ને. તમારે કામ હોય ને સાફ સફાઈ આ સાથે લાઇટનું ગટરોનું જે આપણે કહેવું હોય ને એ બધા મુદ્દા કહી જ દેવાના. એટલે હું આવી જાય એટલે ભટ લઈને આપણે કહેતા ફાવો કે ભાઈ આ કોમ કરો ફોન કરો અને એમ કોમ થાય થાય બરાબર. એટલે આવી એટલે કહી જ દેવાનું. એટલે આપણે પછી ચૂંટી લઈએ ને કે દબાવો. મજૂરી આપણે કરીએ છીએ ને યાર. હા આયા સરપંચ. એ રામ રામ ભાઈઓ તમે વહેલા આવી ગયા હો? હું થોડો મોડો પડ્યો તે અમે વહેલા આવ્યા હતા, અડધો કલાક જેવું થયું મને આવ્યા. હવે આપણે હું એક મુદ્દો હું લઈને આવ્યો હતો કે આજે ફોર્મ ભરી દીધું બરોબર આપણે અને જેમ આપણે પાછલા વર્ષોમાં જે તે કામ કર્યા છે અને જે તે રીતે આપણે રહ્યા છીએ એ રીતે આ વર્ષે આપણે રહેવાનું છે અને ગામનો કાર્ય કરવાનો છે, બરોબર. તો તમારો સાથ અને સહકાર મારા માટે બહુ મહત્ત્વનો છે એટલા માટે હું તમારો એકાઉન્ટ બોલાવ્યા છું મિટિંગમાં. બરાબર. અને તમારા કોઈ પ્રશ્નો રહી ગયા હોય કોમ ના થયો હોય એ તમે મને જણાવો એટલે હાલ તો નહીં થઈ શકું પણ જીતી ના આવું એટલે એના કાર્યો તમારો પહેલો હું પૂરો કરીશ બરાબર. બોલો કુંડાબા તમારે કોઈ કહેવું હોય તો કયો બે શબ્દો. પેલે ફુવાભાઈ ને ગટરોમાંથી એને
પણ થોડું જોરથી બોલો મને હમણાં એવું. જો અમાર પેલી ગટરોમાં જે ભરે છે ને નાથાબા હા એ ગામમાં અવાજ કરવાનું બધું ગટરો કૂવામાં જે ભરી જાય છે ચૂંટાઈને આવે છે સરપંચ આવી છે એટલી વાત જો પછી આ સરપંચ નહીં દેખાતો કશું કોઈ દેખાતું નહીં. ના ના કરશું એ તો. ભાઈ હું તમારો ફોન આ સુધી કરતો જ આવ્યો છું પણ અમુક રહી ગયો હોય. તમે ચૂંટાઈને આવે છે એટલે સરપંચ ખોવાઈ જાય ને બધા ખોવાઈ જાય કોઈ દેખાતા નહીં જાય અરે ખાલી મત લેવાનું એટલે હાલ ભાઈ કરવા બધાને કશો હતો નહીં તમારા એરિયામાં જે તે ગટરો બટરો એ તો કરશી. એ બધું હું આલી વખત ચૂંટાઈને આવું એટલે પહેલું કામ એટલું તમારું પૂર્ણ કરી આવ્યું. નવા હેતરનો રોડ કરવાનો પાછા. કશો હતો નહીં બધું તો ભૂરાભાઈ તમારો શું પ્રશ્ન છે કે હળો? મારો એક પ્રશ્ન છે કે જે અમારા રસ્તા પર લાઇટ નહીં બરોબર એ થોડું લાઇટનું તમે એનું ધ્યાન દોરજો. આમાં ભૂરાભાઈ કેવું છે કે આખા ગામમાં અમુક થોડો કોમ છે રહી ગયો હતું એ તમે કરી દો ને તો એ અમારા અંધારામાં જવું ના પડે. એટલે આપણા ગામમાં બધા અમુક એરિયામાં લાઇટની વ્યવસ્થા થઈ ગઈ છે પણ એ તમારો જે ભાગ બાકી રહી ગયો છે એ આ વખતે પૂરો થઈ જાય. બરોબર? મારું તો દાદા એવું કેવું ખબર છે હા કે ગામમાં કરેલું પહેલી તો એક મેન સાફ સફાઈનું તમારે કરવાનું છે. હું એ જ સેવા કરતો હતો ને તમે કીધું છે. સાફ સફાઈ થાય છે નહીં થતી એવું નહીં ગામમાં પણ સાફ સફાઈ શાને થાય છે કોઈ તહેવાર હોય એક જ થાય છે. આપણે એવું આ વખત કરવાની છે કે Regular થવું જોઈએ. રેગ્યુલર અઠવાડિયે ને અઠવાડિયા કરે ને આપણું ગામ સાફ સફાઈ એકદમ રહેવી જોઈએ. અરુણાભાઈ તમે મુદ્દાની વાત કરી છે. કાકા હલી વખત હું પહેલું પગલું જે તે વખત જીતી ના હોય એ પહેલું પગલું મારું આવ્યું સાફ સફાઈનું આવે. આપણા અવસર આવે છે ને તાણે એટલે જ સાફ થાય છે. અને પૈસા લઈને બોલાવવા પડે છે મોય તોય અવસર હોય તોય નહીં આવતા સાફ કરવા વાળા. આપણો કરે ને પોતાનો અવસર હોય ગોમનો અવસર હોય તો સાફ થાય પણ પોતાનો અવસર હોય ને ગોમમાં તો પૈસા આલીને કરાવવું. પૈસા આલીને આપણો ગોમ સાફ કરાવવું પડે કચરો ભરાવવો પડે ને આ બધું 200 રૂપિયા આલી છે દાદા ભાઈ. આ તમારા પ્રશ્નનું સોલ્યુશન પહેલું જ હશે. હમ બરોબર? તો બીજો પહેલી કોમ પછી થયું તો ચાલશે પણ સાફ સફાઈનું તમે પહેલા ધ્યાન દોરજો. આપણું ગામ ઉજળું હણાથી દેખાય સાફ સફાઈથી દેખાય હા, એ અને વાત ગામમાં સાચી. ઢગલા પડ્યા હોય કોઈ બહારનો આવે તો કેટલું ખરાબ લાગે. એ વાત સાચી પણ એ થયું નહીં પણ હલી વખત પહેલું થશે. હમ. અને મારો જ ઈરાદો એવું છે કે હલી વખત જ્યારે ચૂંટાઈને આવું ને અઠવાડિયે સાફ સફાઈ વાળા હું વ્યક્તિઓ લાવી જ દઈશ. હા બસ એ જોવો આપણે. અમારે સાથે પેલા સાધન નહીં અત્યારે હું કચરા કહેવું પેટી વાળો હમ. એ પણ આવી ગયો. તમે ટેન્શન લેતા બધું વાળી ના. પાછા ચકાચક વાળા છે પાછા. તમારે કોઈ પ્રસંગ આવશે ને તમારા ગામમાં કોઈ પ્રસંગ આવશે ને તો તમારે સાફ સફાઈ કરવી નહીં પડે એની ગેરંટી આલું. આપણો અઠવાડિયે ને અઠવાડિયે સાફ થવું જોઈએ. અવસર હોય કે ચાહે ના હોય આપણું ગામ સાફ રહેવું જોઈએ. હા ફોર્મ આપો સાફ રાખવાનું બીજું કોઈ નહીં. અને તમે જ્યાં મોટું ગાડી બેઠા છો. અઠવાડિયે ને પાછા કચરા પેટીએ મેલાવીએ પાછા. એમને ના ખાતા અઠવાડિયે ટ્રેક્ટર મૂકો કચરા પેટીએ વેકાવો ને એમાં કચરો નખાવડાવો. કશો વાંધો નહીં છે પેલી નહીં સિસ્ટમ પેલા પહેલો કચરો ને સૂકો કચરો આ ડબલ પેટીઓ મેં લઈ જાઉં. તમે ચિંતા ના કરતા. બરોબર? સાઈ મેકી રાખો કચરો એમ જ નાખો. ભાઈ આવું તમારા કોઈ બીજા પ્રશ્નો ખરા? ના અમારે તો આટલું જ તમે જોવાનું. આઈને કામ કરો એટલું અમારે જોવું છે. થશે. હવે તમે ચિંતા ના કરતા પણ તમે છે ને મને જેવો વર્ષોથી સાથ સહકાર આલો છો એવો સાથ સહકાર આલજો અને મને જીતાડજો. અને જીતાડશો તો આ તમારા પ્રશ્નો છે પ્રશ્નો બધા હલ થશે. બરોબર. બરોબર? પછી બીજું કે તમારે કોઈ પણ જરૂર હોય તો આપણે હેડે નાથાભાના ઘેર આવી જજો ચિંતા વગર. તમારે કોઈ સહી કરાવી હોય તો ખડી પડ્યું કોમ હોય ને તો મને પકડજો. હું ચૂંટાયેલો નાગરિક હું તમારું કામ કરવા માટે ચૂંટાવું છું. બરાબર? બધા આવશે એટલે હું એવું નહીં કહું કે ભાઈ મારા પાસે ટાઈમ નહીં કોમ નહીં તેમ નહીં એવું નહીં કહું. હું મારું બસ બધું આપણો- કામ મેળવીને તમારા માટે આવી. બસ આપણે એ જ જોવે છે. તમારે એટલું જ જોવાનું છે. અને તમારી બીજી બધી વ્યવસ્થા થઈ જશે એની ચિંતા કરતા ના. આ એના માટે જ હું તમારું વાયકણ બોલાયા હતા. બરોબર? વાંધો નહીં. તો હવે આપણો વાયકણ આપણે મિટિંગનું વિસર્જન કરીશું. ગામમાં આપણો પ્રચાર ગામમાં બીજો બધો ચાલુ રહેશે. આ મિટિંગ થઈ ગઈ છે. બરોબર? તો હું નેકું ત્યાં મારે થોડું બીજું કામ છે ને તમે તમારે જે કામ હોય એમ કરો. બરોબર? આપણે એનો ચાલો હેડો. વેલ ભાઈ સાહેબ. આપણો તો બીજું શું જોવે સરપંચ કોમ કરે તો ઘણું થઈ. આપણે તો કોમ કરવું જોઈએ. બરોબર. કોમ થવું જોઈએ ગામમાં. એ જ જોવો કે એ જ જોવો. હા મિટિંગમાં જઈને આવ્યા આપણે હવે. મીટિંગ હારી નહીં આખું ગોમ આવ્યું સરપંચ મીટિંગમાં તો. હા મિટિંગ તો ભરચક હતી હો બધાની. અને ગામના માણસોના અમુક સવાલ પણ એવા હતા કે જે આપણે ગઈ વખતે કોમ નહીં થયો ને હા એ ઈવાનો અલી વખતે આપણે કોમ કરવાના પણ જીતી ના આવી. પછી જ કરવાનો હોય ને દર વખત જેમ આપણે
એક વસ્તુ ખટકી હારી શું કટકી વળી સરપંચ? કે ગામમાં 2-4 માણસો દેખાતા નતા. હવે મને એવું લાગતું તો તું કે કોઈ આવ્યું નહીં. મારી નજર પડી હતી એમાં અમુક માણસો મને નતા દેખાણે. કોણ નતું આવ્યું સરપંચ? નતા આપવામાં તો પેલો એમું નહીં, ઓહો ઓહો, પાછળની ઓળ વાળો, આપણો પાછળની ઓળ વાળો. એ પાછો અમે મારા ઉપર થોડો કફે તો રજ છે. ના ના, વાત સાચી છે. અને બીજું કોઈ નોર્મલ ને ખબર પણ 2-4 માણસો નતા આયા. એ મારી નજર પડી હતી. બરાબર બરાબર. ભાઈ નહીં આયા. તે ના હોય તો તું જા હા આ યુવાના ઘેર, એમુના ઘેર, હા અને બીજા 2-3 જણા યુવાના ઘેર. બરાબર. જે નતા આવ્યું એને ઘેર દો. હા, અને યુવાન હોય લેતા હોય કે સરપંચના ઘેર તમારી પર્સનલ મીટિંગ કરવાની સરપંચને એવું તમારું ફોર્મ પડ્યું છે, બરોબર? કશો વાંધો નહીં, જે હું જઉં. હા તો તું જાય. આપા એનું સોલ્યુશન કરું ભાઈ. મને કોક થોડો ઘણો ડાઉન પડે તો ના વાત સાચી છે તમારી કેવી. આમ બધા માથા મારે સરપંચ કે એટલે બધા આવતા પણ હજી વખત નહીં આયા. કોક લોચો સર તો તું હાલ ઉપર. કશો વાંધો નહીં, હું જઉં જાણો. બોલો જાઉં. હા, કે ગમે તે કોમ હોય ને પડી મેલીને આવો સરપંચના ઘેર. હા હા બરોબર? હા બરોબર. હા તો તું જાય. હા નહીં આયા ને પણ કોક લોચો છે. અમારે લઈને આવે એટલે વાય ઉધડા લેવા છે, તારે ખબર પડશે મને.